નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફ્રી ક્લાસમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5નું અંગ્રેજીમાં યુનિટ નંબર 4 એનિમલ ધ લિવિંગ વન્ડર્સ વિશે અભ્યાસ કરીશું. તો પેલું લિસનિંગ સ્કિલમાં છે. પેલું મિત્રો કેટ વિશેની પોયમ આપેલી છે, જેમની એક્સરસાઇઝમાં પહેલો પ્રશ્ન છે ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ. એમાં પેલું છે ઓક્સ, જેનો રાઇમિંગ વર્ડ્સ થશે બોક્સ અને ફ્રોક્સ. ત્યારબાદ છે શેર, જેનું થશે ચેર અને એનીવેર. પછી છે હેજ તો લેજ અને એજ. મૂવ તો સૂ અને ડુ. ત્યારબાદ મિત્રો કમ્પ્લીટ ધ વર્ડ આપેલા છે. આપણે અધૂરા સ્પેલિંગ છે જે પૂરા કરવાના છે. પહેલો સ્પેલિંગ છે ટેબલનો, એટલે ખાલી જગ્યામાં આવશે ANE. ત્યારબાદ આવશે લેપ, પછી આવશે સ્લીપ. ત્યારબાદ આવશે ચેર, પછી આવશે ચેર. કેર, ત્યારબાદ આવશે ઓપન. ત્યારબાદ આવશે સૂ, એજ અને વિન્ડો. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પેજ પર છે ફાઇન્ડ એન્ડ રાઇટ વર્ડ સ્ટાર્ટિંગ વિથ ધ ગિવન લેટર ફ્રોમ ધ પોયમ. સી પરથી શરૂ થતા વર્ડ્સ આપણે સ્પેલિંગ અહીં લખવાના છે. જેમાં પહેલું છે મિત્રો સી પરથી શરૂ થતા વર્ડ્સ. એમાં પહેલું આવશે ચેર, ત્યારબાદ કેર, કર્ડ્સ અને કાર્ડબોર્ડ્સ. ત્યારબાદ મિત્રો એફથી શરૂ થતા વર્ડ્સમાં પહેલું આવશે ફિટેડ અને ફ્રોક્સ. ત્યારબાદ ઓથી શરૂ થતા વર્ડમાં પહેલું આવશે ઓપન અને ત્યારબાદ ઓન. ડીથી શરૂ થતા વર્ડ્સમાં પહેલું ડુ, ધેન ડોન્ટ એન્ડ ધેન ડ્રોવર. ત્યારબાદ મિત્રો એસથી શરૂ થતા વર્ડમાં સૂ અને સ્લીપ. નેક્સ્ટ એક્સરસાઇઝ છે મિત્રો ફાઇન્ડ એન્ડ રાઇટ 5 પ્લેસીસ વેર કેટ્સ કેન સ્લીપ. એટલે કે બિલાડી ક્યાં સૂઈ શકતી હોય એવી 5 જગ્યાના નામ અહીં લખવાના છે પોએમમાંથી ગોતીને. પહેલું છે ટેબલ, ત્યારબાદ છે ચેર, પછી છે એમ્પ્ટી શૂ, ટોપ ઓફ ધ પિયાનો એન્ડ એનીબડીઝ લેગ. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ધ પોયમ. પહેલો ક્વેશ્ચન છે એમાં કેટ્સ સ્લીપ એનીવેર, એની ટેબલ ઓર એની ચેર. સેકન્ડ છે ઇન ધ મિડલ ઓન ધ એજ, ઓપન ડ્રોવર એન્ડ એમ્પ્ટી શૂ. ત્યારબાદ ધ બોય એન્ડ ધ બટરફ્લાય ની એક સ્ટોરી આપેલી છે મિત્રો. તે સ્ટોરી વાંચીને નીચેની ફિલ ઇન ધ બ્લેન્ક્સ જે પૂરવાની છે આપણે. હમીદ લવ્સ કેટરપિલર્સ. હમીદ યુઝડ ખાલી જગ્યા ટુ કટ ઓપન ધ કોકોન. એમાં આવશે સીઝર. ત્યારબાદ ધ કેટરપિલર હેડ વર્ક હાર્ડ ટુ ગેટ આઉટ ઓન ધ ઓફ ધ કોકોન. ધ બટરફ્લાય હેડ ખાલી જગ્યા એન્ડ બોડી એન્ડ ખાલી જગ્યા વિંગ્સ. એમાં પહેલી ખાલી જગ્યામાં આવશે પફી અને ત્યારબાદ બીજી ખાલી જગ્યામાં આવશે સ્મોલ. ત્યારબાદ મિત્રો આન્સર ધ ક્વેશ્ચન છે, જેમાં પહેલું ક્વેશ્ચન છે વુ ફાઉન્ડ કેટરપિલર, જેનો જવાબ આવશે હમીદ. ત્યારબાદ વાય ડીડ હમીદ કટ ધ કોકોન, તો એનો જવાબ આવશે બિકોઝ બટરફ્લાય કુડ નોટ કમ આઉટ ઓફ ઇટ. ત્રીજું છે ડીડ હમીદ હેલ્પ ધ કેટરપિલર, આન્સર ઇઝ નો. ચોથું છે હાઉ વોઝ ધ બટરફ્લાય વેન ઇટ ગોટ આઉટ ઓફ ધ કોકોન, આમાં આવશે હિટ હેડ અ પફી બોડી એન્ડ અ સ્મોલ વે. અને લાસ્ટ ક્વેશ્ચન છે મિત્રો પાંચમો વુ સ્ટોપ હમીદ, જેમાં આવશે અપ્પા. ત્યારબાદ મિત્રો રીડિંગ માટે છે ટોડ રોડ, જે વાંચીને આપણે અહીં બ્લેન્ક્સ છે આપેલી છે તે પૂરી કરવાની છે. અ ટોડ ઇઝ લાઇક અ ફ્રોગ, ખાલી જગ્યામાં આવશે ફ્રોગ. વાય ઇઝ ધ નેમ ઓફ ધીસ પ્લેસ ટોડ રોક, because it is a rock look like a big frog. ત્યારબાદ થર્ડ ક્વેશ્ચન છે મિત્રો હાઉ કેન વી રીચ માઉન્ટ આબુ, બાય કાર ઓર બાય બસ. ફોર્થ ક્વેશ્ચન છે મિત્રો વેર ડુ યુ ફીલ પીસ એન્ડ કામ, આસ્ક અ ફ્રેન્ડ ઓલ્સો. તો યોર નેમ ઇઝ, એમાં આપણું નામ લખવાનું છે. આઈ ફીલ પીસ એન્ડ કામ એટ ધ ટેમ્પલ. ધેન ફ્રેન્ડ્સનું નામ લખવાનું છે વિહા, તમારે જે મિત્રો હોય તે નામ લખવાનું છે. જેમાં વિહા ફીલ્સ પીસ એન્ડ કામ એટ ધ ગાર્ડન. ત્યારબાદ મિત્રો એક્સપિરિયન્સ ધ ફન એન્ડ એડવેન્ચરમાં વિઝિટ ટુ અ ટોડ રોક, ધ ક્રાઉન ઓફ ધ માઉન્ટ આબુ. વેર ઇઝ ઇટ? ઇટ ઇઝ ઇન માઉન્ટ આબુ, સાઉથ ઓફ ધ નક્કી લેક. વોટ વિલ યુ કેરી અ સ્નેક એન્ડ વોટર. બાય વિલ યુ રીચ, હાઉ વિલ યુ રીચ, તો કે બાય બસ ઓર બાય કાર. ટોડ રોકનું ચિત્ર દોરવાનું છે, જે તમે ઉપરથી જોઈને દોરી શકો છો. ત્યારબાદ રાઇટ અ કરેક્ટ ઓપ્શન ઇન ધ બોક્સ લખો.
ત્યારબાદ રાઇટ ધ કરેક્ટ ઓપ્શન ઇન ધ બોક્સ લખવાનું છે. પેલું કેમલનું ચિત્ર આપેલું છે જેની સામે સાચો જવાબ આવશે ડી. ત્યારબાદ ફ્રોગમાં સાચો જવાબ આવશે ઈ. પછી બિયરમાં છે એ, પેંગ્વિનમાં છે બી અને સ્નેકમાં છે સી. ત્યારબાદ રાઇટિંગ સ્કિલ છે મિત્રો. એક ચિત્ર આપેલું છે. સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સ યુઝ ધ વર્ડ ગિવન ધ બિલો. પિક્ચરમાં જે વર્ડ્સ આપેલા છે વર્ડ્સનો ઉપયોગ કરીને આપણે નીચે વાક્ય બનાવવાના છે અને પછી આપણી રફબુકમાં એ લખવાનું છે. અને લેંગ્વેજ ફંક્શનમાં જે વસ્તુ છે મિત્રો તમે જોઈ શકો છો. નકશો છે સ્કૂલ બિલ્ડિંગ, ગાર્ડન, પ્લેગ્રાઉન્ડ, કિચન સાઇડ, પાર્કિંગ, સ્કૂલ એન્ટ્રી ને ટોયલેટ્સનો. ત્યારબાદ મિત્રો સ્ટડી ધ મેપ એન્ડ ધ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ઉપર જે મેપ આપેલો છે તેનો સ્ટડી કરવાની છે અને નીચે બ્લેન્ક્સ આપેલી છે કાઉન્સમાંથી જોઈને લખવાની છે. ધ પાર્કિંગ ઇઝ ખાલી જગ્યા ધ સ્કૂલ એન્ટ્રી એન્ડ ધ કિચન, જેનો જવાબ આવશે બિટવીન. ત્યારબાદ મિત્રો સ્ટુડન્ટ સીટ ખાલી જગ્યા ધ ટ્રીઝ ઓન ધ પ્લેગ્રાઉન્ડ, એમાં આવશે અંડર ધ ટ્રીઝ. થર્ડ છે મિત્રો વેન વી એન્ટર ધ સ્કૂલ ધ ગાર્ડન કમ્સ બિફોર ધ પ્લેગ્રાઉન્ડ્સ. ફોર્થ છે મિત્રો યુ આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ means you are not at the school entry. ફિફ્થ છે મિત્રો વી રીચ ધ કિચન સાઇડ, ખાલી જગ્યા આફ્ટર પાર્કિંગ, તો કે આફ્ટર. ત્યારબાદ સ્ટડી ધ પિક્ચર એન્ડ ફિલિંગ ધ બ્લેન્ક્સમાં એનિમલ મ્યુઝિકલ કોન્સર્ટ છે. તમે જોઈ શકો છો ચિત્રમાં બિટવીન, નિયર, સેન્ટર અને ઓન ને બિહાઇન્ડ વિશે આપણે બ્લેન્ક્સ પૂરવાની છે. ધ જીરાફ, મંકી, ક્રો એન્ડ કેમલ આર ઓન ધ સ્ટેજ. The pig is standing between the camel and the donkey. The fox is standing behind the horse. And the last one is the camel is not standing near the horse. ત્યારબાદ વોકેબ્યુલરી છે. તમારા સ્પેલિંગ ગોતવાના છે. તમે જોઈ શકો છો જુદા જુદા સ્પેલિંગ કાઉન્સમાં આપેલા છે એ જ સ્પેલિંગ આપણે અહીંયા નીચે ગોતવાના છે. તમે જોઈ શકો છો કેટ છે, ટોડ છે, મંકી છે અને જાયન્ટ છે. ત્યારબાદ રીઅરેન્જ ધ લેટર એન્ડ મેક ધ મિનિંગફુલ વર્ડ્સ. આડાવડા શબ્દો આપેલા છે, આડાવડા સ્પેલિંગ આપેલા છે, વિસરી આપેલી છે, એને આપણે લાઇનમાં ગોઠવીને એક મિનિંગફુલ સ્પેલિંગ બનાવવાનો છે. જ્યાં પહેલો બનશે પફી, ત્યારબાદ વિંગ્સ, પછી સ્મોલ અને લાસ્ટમાં બનશે લિક્વિડ. ત્યારબાદ મિત્રો યુઝ ધ ડિક્શનરી એન્ડ ધ મેચ ધ ફોલોવિંગ્સ. બુરોનું સામે આવશે બી, પહેલાની સામે આવશે બી, બીજાની સામે આવશે ડી, ત્યારબાદ થર્ડમાં આવશે ઈ, ફોર્થમાં એ અને ફિફ્થમાં સી. એક્ટિવિટીમાં સ્પીકિંગ એક્ટિવિટીમાં છે સ્ટડી ધ પિક્ચર ઓફ ધ ટુ ટ્રીઝ, ફાઇન્ડ આઉટ થિંગ્સ ધેટ આર ડિફરન્ટ એન્ડ ટોક અબાઉટ ધેમ. તમે જોઈ શકો છો એ વાંચવાનું છે આપણે. આ સાથે આપણે વિડીયો પૂરો થાય. થેન્ક યુ ફોર વોચિંગ.